રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાતા કેસને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, જ્યાં સંભવિત સંક્રમણને રોકવા માટે શહેરમાં ખાસ સર્વેલન્સ અને સાવચેતીની કામગીરી હાથ ધરવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા શહેરના 1100થી વધુ ઘરોમાં તપાસ કરવામાં આવી। ખાસ કરીને કણકોટ અને ભગવતીપરા જેવા વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાં સ્ટેન્ડ બાય હાજરી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં અલગ અલગ ટીમો દ્વારા સંભવિત સંક્રમણનો સ્ત્રોત શોધવા માટે વિશેષ કવાયત પણ ચાલી રહી। આરોગ્ય વિભાગે શહેરના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રને શંકાસ્પદ કેસો સામે આવતા તાત્કાલિક જાણ કરવાની સૂચના આપી। આ સાથે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં સંભવિત દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ સાવચેતીના ભાગરૂપે સર્વેલન્સ અને જાગૃતિ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, જેથી કોઈપણ શંકાસ્પદ કેસો સામે આવે તો તાત્કાલિક સારવાર અને જરૂરી કાર્યવાહી કરી શકાય। ચાંદીપુરા વાયરસમાં હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોઈ પણ શંકાસ્પદ કેસ છે એ નોંધાયેલો નથી, પરંતુ તકેદારીના ભાગ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ગત 2024 અને 25માં એક જે કેસ નોંધાયેલા હતા તે વિસ્તારોની અંદર આજુબાજુના ઘરોમાં પોઝિટિવ ઘરો જે છે એ શંકાસ્પદ જે ભૂતકાળના કેસો જે છે એ પણ મેપિંગ કરીને ત્યાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે। કુલ 2300 જેટલા જે છે કાચા 2185 જેટલા કાચા ઘરો જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, જેમાં માટી કે ગારના લીપણથી ઘર બનેલા હોય અને સાથે સાથે એમાં તિરાડો માલુમ પડેલ હોય। તો આ તમામ ઘરોમાં જે છે મેલેથિયન ડસ્ટિંગ પાવડર વડે ડસ્ટિંગની કામગીરી અમારા એમપીડબલ્યુ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે વેક્ટર કંટ્રોલ ટીમ અંતર્ગત સુપિરિયર ફિલ્ડ વર્કર દ્વારા હાલ રાજકોટમાં કોઈ સેન્ડ ફ્લાય જે છે, જે એક પ્રકારનું વાહક છે જેનાથી આ ચાંદીપુરા વાયરસ ટ્રાન્સમિટ થાય છે, તો એને પણ શોધવા માટેની સઘન કાર્યવાહી જે છે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ વિસ્તારોની અંદર સેન્ડ ફ્લાય જે છે એ મળી આવતી નથી। એ આપણા માટે સારી બાબત કહી શકાય। આ ઉપરાંત જોવા જઈએ તો રાજકોટના પ્રાઇવેટ પીડિયાટ્રિશિયનો, આ ઉપરાંત ફિઝિશિયનો અને સાથે સાથે પીડીયુ મેડિકલ કોલેજ સાથે સંકલન કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વિવિધ મેડિકલ ઓફિસર ઉપરાંત તજજ્ઞો દ્વારા જે છે એક આપણે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સીએમઈનું આયોજન કરીને ડૉક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે સાથે વહેલા નિદાન અને વહેલા સારવાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। દરેક પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન અને 0 થી 15 વર્ષના કોઈ પણ શંકાસ્પદ કેસ પણ નોંધાય તો તાત્કાલિક આરોગ્ય શાખાને જાણ કરે અને તાત્કાલિક એનું બ્લડ સેમ્પલ લઈને આપણે જીબીઆરસી ગાંધીનગર ખાતે પીડીયુ માઇક્રોબાયોલોજી લેબોરેટરી મારફત મોકલવાની જે સૂચના જે છે એ પણ આપવામાં આવેલી છે। આ ઉપરાંત જે છે આગામી દિવસોમાં કોઈ પણ શંકાસ્પદ કેસ જો જણાઈ આવશે તો સર્વેલન્સની કામગીરી જે છે એ ધારાધોરણ મુજબ કરવામાં આવશે। ખાસ કરીને લોકોને એ પણ માહિતગાર કરવામાં માંગુ છું કે આ ચાંદીપુરા વાયરસના લક્ષણો શું હોય। મુખ્યત્વે આ રોગ જે છે 0 થી 15 વર્ષના બાળકોમાં થતો જોવા મળે છે। 15 વર્ષ પછી પણ આ રોગ થવાની શક્યતા છે, પરંતુ એની પ્રાણઘાતકતા નહીં હોય તો બરાબર જોવા મળે છે। ખાસ કરીને જોવા જઈએ તો લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર એટલે ખૂબ જ વધુ તાવ આવવો, સાથે સાથે આંચકી આવી, ઉપરાંત ઘણી વખત જે છે ઉલટી ઉપકા અને ઘણી વખત ઝાડા થવાની પણ આ કેસો જે છે એ નોંધાતા હોય છે।